નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, 9 તારીખના રોજ એટલે કે 9/7/2026ના રોજ કેટલાક મિત્રો ગાંધીનગર ગયા હતા રજૂઆત કરવા માટે કે વિદ્યા સહાયક ભરતી 2026 ટેટ 1ની જે પ્રોસેસ જે છે એ આગળ વધે એના માટે રજૂઆત કરવા ગયા હતા. અને એ જ દિવસે સાંજે એટલે કે ગઈકાલે સાંજે એક મેસેજ વાયરલ થાય છે બધા ગ્રુપોમાં બધે મેં જોયું હતું. તો એમાં મેસેજ કેવો છે તમને બધાને ખબર જ છે કે એમને એવું જાણવા મળ્યું અંદરથી, જે આપણા શિક્ષણ સચિવ જેને કહી શકાય ધોરણ સાહેબ દ્વારા એવું કીધું છે એમને મૌખિક રીતે કે ભરતી જે છે એ કોર્ટ કેસના કારણે કેવી રીતે જે છે અટવાયેલી છે અને ચુકાદો ના આવે ત્યાં સુધી PML જે છે આપવાનું નથી. આવો મેસેજ વાયરલ થયો છે. એ મેસેજ એટલે આવો મેસેજ ફરતો થયો એટલે મને ઘણા બધા DMs ને યુટ્યુબમાં પણ કમેન્ટ્સમાં આવ્યા અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ પર્સનલમાં એવી રીતે આવ્યા કે આમાં છે શું, સચ્ચાઈ શું છે, કે ભરતી હવે અટકી પડશે કે શું છે, કે એમ છે. તો આમ તો આ બાબતે વિડીયો હું નહોતો બનાવવાનો, પણ ઘણા મિત્રોને આવતા આપણે એક સ્પષ્ટતા એના ઉપર થોડી આપણે કરીએ છીએ કે લોકો ગયા હશે અને એમને જવાબ પણ મળ્યો હશે કે ભાઈ આ રીતનું છે. તો હવે આગામી 13 તારીખે જે છે એ હાઈકોર્ટનો ચુકાદો છે. તો મારું કહેવું એટલું જ છે કે જ્યાં સુધી આપણે માનનીય નામદાર કોર્ટ કોઈ બાબતમાં ચુકાદો ના આપી દે ત્યાં સુધી એ બાબતમાં કહેવું કંઈ મુશ્કેલ છે. હાલ કોર્ટે એના ઉપર સ્ટે આપ્યો નથી ભરતી ઉપર, બરાબર, કે નથી ક્યાંય એવું કીધું અગાઉ કે ભાઈ PML નહીં આવે કે આવું કોઈ વાત જે છે એ ઓફિશિયલ કોઈ જગ્યાએ જાહેર થઈ નથી. તમે લોકો કે જે લોકો ત્યાં મળવા ગયા હતા ગાંધીનગર, એમને સાહેબે કીધું કે ભાઈ આના કારણે જે છે નહીં આવે, PML નહીં આવે, કે જે બી કંઈ કીધું હોય, તો કોઈ ઓફિશિયલ એ બાબતની જાહેરાત જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એ બાબતમાં આપણે જાતે નિર્ણય ના લઈ શકીએ. અને એમને રૂબરૂ મુલાકાત દ્વારા જો આવું એમને કીધું હોય તો એમને ખબર છે કે ભાઈ ઉમેદવારો ભરતી ચાલુ થાય, ઝડપી થાય એ માટે આટલી બધી રજૂઆત કરવા આવ્યા છે. તો જો ખરેખર એ વસ્તુ જ હોય તો એ લોકો ઓફિશિયલી આપણી વિદ્યા સહાયકની વેબસાઇટ છે, ફોર્મ ભરવાની જે વેબસાઇટ આપણી જે છે એના ઉપર પણ એ મૂકી ના દે કે ભાઈ આ રીતનું કામકાજ છે એટલે આ આવ્યા પછી જ આ વસ્તુ બનશે, બરાબર છે. એટલે PML જે છે ને એ બધી વસ્તુ જે છે એટલે એ લોકો એ રીતે વાત કરતા હોય છે. એક ઉદાહરણ તમે લો કે ભાઈ જ્યારે ભરતીની જાહેરાત આવવાની હતી ત્યારે પણ ઘણા લોકો ગયા હતા, 2-3-4 દિવસ પહેલા જ ગયા હતા. તો ત્યારે પણ એવો થોડો જવાબ મળેલો હતો કે હમણાં જાહેરાત નહીં આવે કે એવું બધું હતું. છતાં પણ 3-4 દિવસની અંદર જ વિદ્યા સહાયક ભરતીની જાહેરાત આવી ગઈ હતી. એટલે એવું જરૂરી પણ નથી કે અંદરથી તમને કોઈ એવા સમાચાર મળે છે એટલે નિરાશ થવાની જરૂર નથી, બરાબર છે, નિરાશ થવાની જરૂર નથી. અને આપણે PML નહીં તમને કોઈ એવું કહે કે તમે ગયું હતું કેમ આવ્યું નહીં કે શું છે, તો આપણે ભૂતકાળના અનુભવોના આધારે એક પ્રકારનું આપણે પ્રેડિક્શન કરીએ છીએ અને એ પ્રમાણે તમને વાત કરીએ છીએ. એટલે PML રોકાઈ જવાનું છે, ભરતી સ્ટોપ થઈ જવાનું છે. એના કારણે ઘણા ઉમેદવારો ટેન્શનમાં આવી જાય છે કે હવે શું થશે કે શું, ને એ બધું ડિપ્રેશનમાં આવી જાય છે કે ભરતીની રાહ જોઈને બેઠા હોય એટલે ડિપ્રેશન થાય. એટલે એ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. આગામી તારીખે જે હિયરિંગ છે એ આપણે સાંભળીશું કે નામદાર કોર્ટ આપણને શું કહે છે. અને ભરતીની જે પ્રોસેસ જે છે એના સમયે જે એ લોકોને કરવાની છે એ કરશે જ. ખાલી ખોટું કોઈ ટેન્શન કોઈએ લેવાની જરૂર છે નહીં. તો આ બાબતમાં મારું કહેવાનું આટલું જ થાય છે. એટલે ઘણા લોકો મને પૂછતા હતા કે તમે આ મેસેજની બાબતમાં શું કહેવા માંગો છો. તો મેસેજ આવ્યો છે, કયા લોકો કહેતા શું છે મને એ બાબતમાં કોઈ જાણકારી નથી, પણ હું એટલું જ તમને કહેવા માંગુ છું કે કોઈ પણ આવી ન્યૂઝ સાંભળી અને ફ્રસ્ટ્રેશનમાં ના જશો, કોઈ ટેન્શન ના લેશો, શાંતિથી સમયનું કામ કરવા દો. સમય આવશે એટલે એ બધું જ જે છે એ થઈ જવાનું છે. કોઈ પણ જાતની નેગેટિવિટી મગજમાં ન લાવશો. ભરતી પ્રક્રિયા આગળ વધશે એના સમયે, બરાબર છે. બસ આટલું જ કહેવાનું છે. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.